નમસ્કાર મિત્રો, ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટ ટ્રિપલ સીના આજના નવા વિડીયો સેશનની અંદર આજે આપણે અહીંયા તમે વિડીયો સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે આજે આપણે એટેન્ડન્સ શીટ કઈ રીતે બનાવી, એટલે કે હાજરી પત્રક, જે વિદ્યાર્થીઓ કયા કેટલા દિવસ ગેરહાજર રહ્યા છે એ તમામ કેલ્ક્યુલેશન કઈ રીતે કરવા. તો આ પ્રકારનું કેલ્ક્યુલેશન જે છે એ સ્કૂલની અંદર કરવામાં આવતું હોય છે. તો એ જ પ્રકારની એક્સરસાઇઝ આજના વિડીયો સેશનની અંદર આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો ચાલો હવે આપણે નિહાળીએ આ પ્રકારની એક્સરસાઇઝ કઈ રીતે કરીશું. તો તેનું સંપૂર્ણ પ્રેક્ટિકલ આજના વિડીયોની અંદરથી તમને મળતું રહેશે. એ પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલ ફોર યોર એક્ઝામ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો હવે આપણે જઈએ કમ્પ્યુટર સ્ક્રીન પર. તો અહીંયા સૌપ્રથમ તમારે એક બ્લેન્ક ફાઇલ લેવાની રહેશે. જેમ બ્લેન્ક ફાઇલ ક્રિએટ થઈ ગયા બાદ હવે આપણે સૌપ્રથમ પહેલી બે લાઈન જે છે એ બે લાઈનને તમે ત્યાંથી કોરી છોડી દેજો, કેમ કે ત્યાં આપણે બે વસ્તુ લખવાની છે. ત્યારબાદ અહીંયા તમારે રોલ નંબર અને સ્ટુડન્ટ્સ નેમ આ રીતે તમારે જેટલા વિદ્યાર્થીઓ હોય એ વિદ્યાર્થીઓના નામ ટાઈપ કરી દેવાના રહેશે. નામ ટાઈપ કર્યા બાદ અહીંયા તમારે ઉપર ડેટ લખવાની રહેશે અને એ ત્રણેય ડેટને તમારે ત્યાંથી સિલેક્ટ કરી અને આ જે ગ્રીન ટપકું છે ત્યાંથી તમે ખેંચશો એટલે ઓટોમેટિક તમારા નંબર્સ જે છે એ વધતા જશે અને તમારે તે નંબર્સને 31 સુધી લઈ જવાના છે. ત્યારબાદ તેની જ નીચે આપણે ત્યાં વારના નામ પણ લખવાના છે, એટલે ત્યાં આપણે અત્યારે પહેલી તારીખ જે છે એ મંડેથી શરૂઆત કરીએ છીએ અને અહીંથી પણ તમે તેને ખેંચશો. આ પ્રકારની પ્રેક્ટિસ આપણે પહેલા વિડીયો સેશનની અંદર કરી દીધેલી છે. તો એ વિડીયો હજી તમે ન જોયો હોય તો અમારા પ્લેલિસ્ટમાંથી તમે તે વિડીયો જોઈ શકો છો. હવે અહીંયા તમને બધા જ વારના નામ આપી દીધેલા છે અને આવી ગયા વારના નામ. હવે એ વારના નામને આપણે આ રીતે ઊભા લખવાના છે. તો તેના માટે તમારે કઈ જગ્યાએ જવાનું થશે, એના માટે અહીંયા તમારે ઓરિએન્ટેશન ઓપ્શનમાં જવાનું રહેશે. ઓરિએન્ટેશનમાં તમે ક્લિક કર્યા બાદ તેમાંથી તમારે પસંદ કરવાનું રહેશે રોટેટ ટેક્સ્ટ અપ. જેવું તમે રોટેટ ટેક્સ્ટ અપ પર ક્લિક કરો છો એવું જ તમને તમારું લખાણ જે છે એ આ રીતના દર્શાવવામાં આવે છે. હવે એમાં આપણે બે પ્રકારના અલગ અલગ ફોર્મેટિંગ કરવાના રહેશે. જેમ કે પહેલું ફોર્મેટિંગ છે સેન્ટર અને બીજું ફોર્મેટિંગ કરવાનું રહેશે મિડલ, એટલે ખાનામાં એક્ઝેક્ટ બિલકુલ વચ્ચે તમને જોવા મળશે. ત્યારબાદ તમારે સાથે સાથે બીજું ફોર્મેટિંગ કરવાનું છે કે ખાનાની વિડ્થ હજી ઘણી બધી મોટી જોવા મળે છે, તો તેને તમારે એક સરખી સાઇઝ કઈ રીતે આપવી. તો તેના માટે બધા જ જે રેકોર્ડ્સ લખેલા છે વારના નામ તેને તમારે સિલેક્ટ કરી અને અહીંયા ફોર્મેટ મેનુમાં જવાનું રહેશે. ફોર્મેટ મેનુમાં ગયા પછી તમારે અહીંયા કોલમ વિડ્થ તેમાં જવાનું રહેશે, ત્યાં ક્લિક કરવાની. જેવું તમે ત્યાં ક્લિક કરશો એવું જ તમને અહીંયા વિડ્થ કેટલી તમારે એન્ટર કરવાની છે એની સાઇઝ તમારે ત્યાં લખવાની રહેશે. તો અત્યારે આપણે 2.5 સાઇઝ લખી અને ઓકે બટન ઉપર જેવું હું ક્લિક કરીશ એવું જ તમને ત્યાં બધા ખાનાની સાઇઝ જે છે એક સરખી થઈ ગયેલી જોવા મળશે. ત્યારબાદ પાછળ પ્રેઝન્ટ, એબસન્ટ અને ટોટલ આ પ્રકારના 3 ફોર્મ્યુલા લખવાના છે. ત્યારબાદ અહીંયા આ બે લાઈનને તમારે સિલેક્ટ કરી અને મર્જેન સેન્ટર આપવાનું રહેશે. ત્યારબાદ એબસન્ટમાં પણ સેમ પ્રોસેસ કરવાની રહેશે અને ટોટલમાં પણ સેમ પ્રોસેસ કરવાની રહેશે. હવે પ્રેઝન્ટ, એબસન્ટ અને ટોટલ એ ત્રણેય કોલમને તમારે સિલેક્ટ કરી
ફરીથી આપણે ઓરિએન્ટેશનમાં જવાનું રહેશે અને એંગલ ક્લોકવાઇઝ તેમાં જવાનું, જેથી આપણે જે છે એ આ પ્રકારનું ફોર્મેટિંગ કરી શકીએ. ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ રીતે તમને ત્યાં લખેલું આપેલું હોય છે ટ્રિકી ક્વેશ્ચન, કે આ કઈ રીતે કરવું તે પણ તમારો એક માર્ક્સનો ભાગ હોય છે. ત્યારબાદ અત્યારે આપણે કોઈ પણ ફિક્સ એવું પ્લેસ નથી રાખતા કે અત્યારે બધી જ જગ્યાએ આપણે પ્રેઝન્ટ દર્શાવી દઈએ છીએ. એટલે કે સૌપ્રથમ તમારે કોઈ ખાનાની અંદર પી લખી અને એ પીને નીચેના ગ્રીન ડોટથી તમારે ખેંચવાનું રહેશે, એટલે બધા જ ખાનાની અંદર પી લખાઈ જશે. અને એવી જ રીતે ફરીથી તમારે રાઈટ સાઈડ 31 સુધી ખેંચવાનું, એટલે બધા જ ખાનામાં અત્યારે પી કોપી પેસ્ટ થઈ જશે. હવે આપણે સન્ડેના દિવસે ત્યાં જે પ્રેઝન્ટ પુરાયેલી છે એ પ્રેઝન્ટને અહીંથી ડિલીટ બટન વડે ડિલીટ કરી દેશું અને ત્યારબાદ ત્યાં આપણે મર્જ એન્ડ સેન્ટરથી તે બધા જ ખાનાને મર્જ કરી દેશું અને ત્યાં આપણે લખીએ છીએ સન્ડે. હવે તે સન્ડેને સિલેક્ટ કરી અને ત્યારબાદ ફરીથી આપણે ઓરિએન્ટેશનમાં જવાનું રહેશે અને તેમાંથી રોટેટ ટેક્સ્ટ અપ ક્લિક કરવાની રહેશે અને સેન્ટર મિડલ અલાઇનમેન્ટ આપી અને તેનો કલર રેડ કરી દેવાનો રહેશે. ત્યારબાદ તેને બોલ્ડ ફોર્મેટિંગમાં કરી દેવાનું રહેશે. આ પ્રકારનું ફોર્મેટિંગ એક વખત થઈ ગયા બાદ તમારે આ જ સેલની કોપી કરવાની રહેશે, એટલે કે Ctrl+C કોપી કરીને જ્યારે બીજી વખત સન્ડે આવતો હોય એ ખાનામાં જઈ અને તમારે Ctrl+V એટલે કે પેસ્ટ બટન ઉપર ટિક કરવાનું રહેશે. તો આ પ્રોસેસ જેટલી વખત સન્ડે આવતા હોય એ બધે જ વખત તમારે પ્રોસેસ કરી દેવાની રહેશે, જેમથી એક વખત ફોર્મેટિંગ કરવાથી બધી જગ્યાએ સેમ ફોર્મેટિંગ કોપી પેસ્ટ કરી દેવાનું છે. હવે અહીંયા આપણે કોઈ પણ વિદ્યાર્થીમાં અત્યારે શીખવા માટે એબસન્ટ દર્શાવી દઈએ છીએ. જેમ કે હું અલગ અલગ જગ્યાએ એબસન્ટ દર્શાવી રહ્યો છું, એમ તમારે પણ પ્રેક્ટિસ કરવા માટે અલગ અલગ ખાનાની અંદર એબસન્ટ દર્શાવી દેવાનું રહેશે. તો આ જે છે એ એક પ્રકારની આપણી એક્સરસાઇઝનો ભાગ જ છે. તો અહીંયા કોઈ પણ જગ્યાએ તમે એબસન્ટ દર્શાવી અને હવે પછી આપણે જે ફોર્મ્યુલા શીખવાના છે એ ફોર્મ્યુલામાં ખાસ ધ્યાન આપજો. જેમ કે અહીંયા પ્રેઝન્ટ એટલે કે આ વિદ્યાર્થી કેટલા દિવસ સ્કૂલની અંદર હાજરી આપેલી છે એ દિવસો આપણે કાઉન્ટ કરવાના છે. તો તેના માટે આપણે અહીંયા ફોર્મ્યુલા લખવાની થશે. તો ફોર્મ્યુલાની શરૂઆત બરાબરની સાઇનથી થશે. બરાબર, ત્યારબાદ કાઉન્ટ ઇફ. તો અહીંયા તમારે કાઉન્ટ કરવા માટે કાઉન્ટ ઇફ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. કાઉન્ટ ઇફ ફોર્મ્યુલા યુઝ કર્યા બાદ અહીંયા તમારે કોલમ અને રો હેડર ચેક કરવાનું છે, કે જેમ કે પહેલી તારીખ છે તો એ આપણે કયા કોલમની અંદર લખેલી છે, સી, અને રોમાં જોઈએ તો એ 5 નંબરના રોમાં લખેલી છે, એટલે તમારે ત્યાં લખવાનું છે C5. ત્યારબાદ કોલનની સાઇન અને 31 તારીખ છે એ આપણે કયા કોલમની અંદર લખેલી છે, AG, અને એ પણ 5ની અંદર લખેલી છે, એટલે ત્યાં તમે મેન્શન કરો AG5. ત્યારબાદ અલ્પવિરામ કરી અને ડબલ કોટેશનની અંદર તમે દર્શાવો પી. એટલે કે પ્રેઝન્ટ કાઉન્ટ કરવા છે એટલા માટે ડબલ કોટેશન પૂરા કરી અને કાઉન્સ પૂરો કરી દઈએ. એન્ટર કી પ્રેસ કરવાથી તમને ત્યાં પ્રેઝન્ટ કેટલા દિવસ છે એ કાઉન્ટ કરીને આપી દેશે. ત્યારબાદ એબસન્ટ એટલે કે ગેરહાજર કેટલા દિવસ છે તેના માટે પણ સેમ ફોર્મ્યુલા યુઝ કરવાનો છે. કાઉન્ટ ઇફ, ત્યારબાદ C5 અને AG5 અલ્પવિરામ ડબલ કોટેશનની અંદર એ ડબલ કોટેશન ઓવર, અને જેવું એન્ટર કી પ્રેસ કરીશ એવો એ વિદ્યાર્થી 3 દિવસ ગેરહાજર રહેલ છે એ આપણને અહીંયા કાઉન્ટ કરીને આપી દીધેલું છે. અને ટોટલની અંદર હવે આપણે સરવાળો કરવા માટે કઈ રીતે તેના માટેની ફોર્મ્યુલા છે તે હવે જાણીએ.
તો અહીંયા આપણે એક નવી રીત શીખી લઈએ છીએ. ગયા સેશનની અંદર આપણે સમ ફંક્શનની મદદથી સરવાળો કરેલો હતો. હવે આપણે બીજી રીતે સરવાળો કરી દઈએ છીએ. જેમ કે બરાબરની સાઇન અને પ્રેઝન્ટ એના દિવસો કયા ખાનાની અંદર લખેલા છે એ ખાનાના નંબર લખી દઈએ આપણે AH5 અને સરવાળો કરવો છે એટલા માટે આપણે અહીંયા પ્લસની સાઇન એડ કરી દઈએ અને ત્યારબાદ AI5 આટલું લખવાથી જ્યારે તમે એન્ટર કી પ્રેસ કરશો એટલે તમને ત્યાં સરવાળો જે છે એ કેલ્ક્યુલેટ થઈને આવી જશે. હવે તમારે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરવા માટે અહીંયા 3-4 વખત બંને ફોર્મ્યુલા લખવાની રહેશે અને ત્યારબાદ જો તમને યાદ રહી ગયેલું હોય તો આપણે શોર્ટકટ ટ્રીક શીખાશી એ તમારે અપ્લાય કરી દેવાની રહેશે. જેમ કે તમારે ફોર્મ્યુલા યાદ રહી ગયા બાદ અહીંયા જે ગ્રીન ડોટ દેખાય છે એ ગ્રીન ડોટ ઉપર તમારે ડબલ ક્લિક કરી દેવાની રહેશે. જેવું તમે ડબલ ક્લિક કરી દેશો એવું જેટલા વિદ્યાર્થીઓના નામ તમે લખેલા હશે એ દરેક વિદ્યાર્થીઓના નામમાં ફોર્મ્યુલા અપ્લાય થઈ જશે. એવી જ રીતે હવે આપણે એબસેન્ટમાં પણ ત્યાં ડબલ ક્લિક કરી દઈએ છીએ અને ટોટલમાં પણ ગ્રીન ડોટ ઉપર ડબલ ક્લિક કરી દેવાથી તમારી બધી જ ફોર્મ્યુલા ત્યાં તમને જોવા મળશે. હવે આપણે ઉપર અહીંયા જે ખાલી રાખેલી છે બધી જ લાઈન એ બધી લાઈનને સિલેક્ટ કરી અને ત્યાંથી આપણે આપી દઈશું મર્જ એન્ડ સેન્ટર અને ત્યાં આપણે કોઈ પણ સ્કૂલનું નામ હોઈ શકે છે. અત્યારે આપણે લખીએ છીએ ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલ અને સબસ્ક્રાઇબ નાવ. હવે તેમનું ફોર્મેટિંગ આપણે કરી દઈએ છીએ. જેમ કે તેના રાઇટિંગ વધારવાની જરૂર છે તો આપણે રાઇટિંગ વધારી દઈએ છીએ, અક્ષર ઘાટા કરી દઈએ અને કલર ફોર્મેટિંગ પણ કરી દઈએ. ત્યારબાદ બીજી લાઈન જે ખાલી રાખેલી છે ત્યાં આપણે અત્યારે લખી દઈએ મર્જ એન્ડ સેન્ટર કરી અને એટેન્ડન્સ શીટ અને થોડી સ્પેસ આપી અને ત્યાં મંથ અત્યારે ટ્રાયલ માટે આપણે જાન્યુઆરી 2024 અને હવે ત્યારબાદ તેનું પણ ફોર્મેટિંગ કરી દઈએ, કલર કરી દઈએ છીએ, તેને બોલ્ડ ફોર્મેટિંગ કરી દઈએ. ઉપરના હેડિંગ કરતાં તેના રાઇટિંગ થોડાક નાના રાખીશું. તો આ પ્રકારનું ફોર્મેટિંગ થઈ ગયા બાદ હવે આપણે બધા જ ખાનાને બોર્ડર અપ્લાય કરવાની છે. તો તેના માટે બધો જ ડેટા આપણે સિલેક્ટ કરી અને અહીંયા જે ઓપ્શન આપેલો છે ત્યાંથી આપણે બોર્ડર પર ક્લિક કરી દઈએ અને તેમાં ઓપ્શન આપેલો છે ઓલ બોર્ડર્સ. જેવું તમે ઓલ બોર્ડર્સ પર ટિક કરશો એટલે કે ખાનાની આજુબાજુમાં તમને આ પ્રકારની લાઈન જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરી અને અચૂકથી અમને જણાવજો અને આવા જ નવા વિડીયોની અપડેટ્સ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર જોડાયેલા રહેજો. આવજો વિદ્યાર્થી મિત્રો.